હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. આશા રાખું છું કે બધા મજામાં હશો. મારો સૌથી પહેલો વિડીયો કૂકીઝમાં બધાએ મને ખૂબ જ સાથ અને સહકાર આપ્યો છે. હવે આપણે બીજી રેસીપી એટલે કે ચોકલેટ કેક બનાવતા શીખીએ. ચાલો ચોકલેટ કેકમાં કઈ કઈ વસ્તુઓની જરૂર પડે છે તે જોઈ લઈએ. ચોકલેટ કેક બનાવવા માટે સૌપ્રથમ 2 ચમચી કોકો પાવડર, 2 ચમચી ગરમ પાણી, 125 ગ્રામ દળેલી ખાંડ, 80 ગ્રામ દહીં તાજું દહીં લેવાનું, 1 કપ મેંદો, 60 ગ્રામ કોકો પાવડર, 125 ગ્રામ ઓઇલ, અડધો કપ દૂધ, 1 ટેબલ સ્પૂન બેકિંગ પાવડર, અડધી ટેબલ સ્પૂન બેકિંગ સોડા. બેક કરવા માટે ટીનને નીચે બટર પેપર લગાવી દેવાનું કે જેથી કેક નીચે ચોંટે નહીં. ચાલો હવે આપણે શરૂ કરીએ ચોકલેટ કેક બનાવવામાં. બધી પ્રોસેસ કરતાં પહેલાં આપણે ઓવનને પ્રીહીટ કરવું પડશે. પ્રીહીટ કરવા માટે 180 ડિગ્રી સેલ્સિયસ પર નીચેની ઉપરની રોડ બંને ઓન અને 5 મિનિટ માટે એને પ્રીહીટ કરવું પડશે. પ્રથમ 2 ચમચી કોફી લઈ અને એમાં ગરમ પાણી નાખી અને એને બરાબર હલાવી લેવું. હવે આની સાઈડમાં મૂકી અને હવે સર્વિંગ બાઉલ લઈ બાઉલમાં સૌ પ્રથમ 125 ગ્રામ ઓઇલ, 80 ગ્રામ દહીં તાજું દહીં લેવાનું, વાસી દહીં નહીં, અને 125 ગ્રામ દળેલી ખાંડ. હવે આ ત્રણેયને બીટરથી મિક્સ કરી લેવું. હવે બીટરથી આ ત્રણેય વસ્તુઓને મિક્સ કરવાનું. જ્યાં સુધી એ ત્રણેય મિક્સ ન થઈ જાય, જ્યાં સુધી ખાંડ ઓગળી ન જાય ત્યાં સુધી આ ત્રણેય વસ્તુઓને મિક્સ કરવું. તમે જોઈ શકો છો કે આ રીતનું સ્ટ્રક્ચર હોવું જોઈએ. હવે એક ચાણી મૂકી એમાં 1 કપ મેંદો, 60 ગ્રામ કોકો પાવડર, 1 ટેબલ સ્પૂન બેકિંગ પાવડર અને અડધી ટેબલ સ્પૂન બેકિંગ સોડા. હવે આ મિક્સચરને ચાણીથી ચાળી લેવું અને હવે આ મિક્સચરને અંદર મિક્સ કરી દેવું. ફોરા હાથે મિક્સ કરવું કે જેથી મિક્સર આ રીતે મિક્સ કરી દેવું. હવે એમાં જે કોફી બનાવી હતી આપણે ગરમ પાણી નાખી અને એને એમાં ઉમેરી દેવું. ઉમેરીને પાછું ફરી એને હલાવી દેવું. હજી આપણે જોઈએ એવું ટેક્સચર થયું નથી એટલે એમાં અડધો કપ દૂધ ઉમેરી લેવું. દૂધ હંમેશા નોર્મલ લેવું, ફ્રીજમાં મૂકેલું નહીં. થોડું ઉમેરતા જવું અને પછી હલાવતા જવું. તમે જોઈ શકો છો કે આપણે જેવું બેટર જોઈએ એવું બેટર તૈયાર થઈ ગયું છે. આ રીતનું બેટર તૈયાર કરવાનું. હવે એને ઓવનમાં બેક કરવા મૂકીશું. આ રીતનું નીચે બટર પેપર પાથરી અને એની ઉપર આ સ્ટ્રક્ચરને નાખી દઈશું. તમે જોઈ શકો છો બેટર કેવું સરસ મસ્ત અને સ્મૂથ થઈ ગયું છે. તમે જોઈ શકો છો આપણું ઓવન પણ હવે પ્રીહીટ થઈ ગયું છે. હવે એને બેક કરવા મૂકીશું. આપણી કેક હવે મસ્ત તૈયાર થઈ ગઈ છે. ઓવનમાંથી બહાર કાઢી જુઓ કેવી સુંદર કેક બેક થઈ ગઈ છે. હવે એની સ્ટ્રોની મદદથી જોઈ લઈશું કે કેક બેક થઈ છે કે નહીં. જોઈ શકો છો કે સ્ટ્રો ક્લીન છે એટલે આપણી કેક બેક થઈ ગઈ છે. સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. હવે એના ઉપર રૂમાલ નાખીને મૂકી દઈશું કે જેથી એ બરાબર સેટ
થઈ જાય. અડધો કલાક માટે એને મૂકી દઈશું. તૈયાર થઈ ગઈ છે. એના માટે સૌ પ્રથમ આઈસિંગ કરવા માટે પહેલાં સુગર સિરપ બનાવીશું. સુગર સિરપમાં 2 ચમચી દળેલી ખાંડ, 1 ચમચી કોફી પાવડર અને સહેજ ગરમ પાણી, એને બરાબર હલાવી અને પછી ઠંડુ કરવું. હવે એનું ટોપિંગ બનાવવા માટે 250 ગ્રામ વ્હીપ ક્રીમ, નોન ડેરી વ્હીપ ક્રીમ આવે છે તે, 2 ચમચી કોકો પાવડર અને 2 ચમચી દળેલી ખાંડ. હવે એના માટે હવે એને વ્હીપિંગ ક્રીમ બનાવીશું. એની 250 ગ્રામ, 2 ચમચી દળેલી ખાંડ અને 2 ચમચી કોકો પાવડર. હવે એને બીટરથી આપણે તમે જોઈ શકો છો કે આ રીતનું એનું વ્હીપિંગ ક્રીમને કેક ઉપરનું ટોપિંગ તૈયાર થઈ છે. બીટર મશીનથી બીટ કરવું. જોઈ શકો છો હવે આપણે ઉપરનું ટોપિંગ કરવા માટેનું બેટર તૈયાર છે. હવે આને થોડી વાર ફ્રીજમાં અડધો કલાક માટે મૂકી દેવા. હવે ચોકલેટનું લેયર કરવા માટે એમાં ચોકલેટ, કમ્પાઉન્ડ ચોકલેટ, ડાર્ક ચોકલેટ અને ફ્રેશ ક્રીમને મિક્સ કરી અને આ રીતે તપેલીમાં ગરમ પાણી મૂકી અને પછી એના ઉપર આ રીતે બાઉલ મૂકી અને એને મેલ્ટ કરવાનું. ઓવનમાં મેલ્ટ કરવું હોય તો થઈ શકે છે, પણ ઓવનમાં દાઝી જવાનું ભય રહે છે, ચોકલેટ બળી જાય છે, એટલા માટે આ રીતે એને મેલ્ટ કરો. જો હવે કેક તૈયાર થઈ ગઈ છે. કેવી સુંદર મજાની કેક તૈયાર થઈ ગઈ છે. લુક ઇટ, સી. ચોકલેટ કેકનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. જય શ્રી કૃષ્ણ.